ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો આજના વ્લોગની શરૂઆત થાય છે તો બધાને જય શ્રી કૃષ્ણ। અત્યારે વાગી ગયા છે 11:30 અને જો આપણે સવારમાં ત્યાં કુકર અને દાળ ભાતના કુકર મૂકી દીધા હતા, કારણ કે આપણે દાળ અને ભાત બનાવવાના છે। સવારમાં તો શાક તો બની ગયું હોય, તો જો દાળ ભાતનું કુકર ઓલરેડી થઈ ગયું છે, તો અત્યારે આપણે દાળ બનાવી નાખશું। તો આજે આપણે બનાવવાનું છે સંપૂર્ણ ખોરાક, દાળ અને ભાત। અને આ બાજુ જો મમ્મી ઘનશ્યામ મહારાજના કડના કંદોરો હજી પૂરો કરે છે, પટ્ટો બન્યો છે, નીચેના લટકણ કરવાના છે, તો એનું કામકાજ ચાલે છે। તો જો આ નીચેનો જે લટકણ કરે ને તો આખો બની જાય એટલે પછી તમને બતાવશું। તો જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। અને હમણાં તો છે ને ધુમ્મસ વાળું જ વાતાવરણ રહે છે, તડકો હાવ ઓછો આવે છે એવું બધું છે। તમારે ત્યાં કેવો તડકો આવે છે કે નહીં, કે ધુમ્મસ જ છે, જરૂરથી તમે કોમેન્ટ કરજો। અને આજનો એક મસ્ત મજાનો સુવિચાર આપી દો કે માણસ પોતાનું જીવન છે ને બે વસ્તુ પોતાના જીવનમાં ઉતારે ને તો બદલાવી શકે। એક છે પ્રાર્થના અને એક છે આશીર્વાદ। પ્રાર્થનાથી તમારામાં છે ને આધ્યાત્મિકતા આવશે અને થોડુંક જીવન બદલવાની ભગવાનમાં તમને શ્રદ્ધા થશે અને એકબીજામાં તમે ભગવાન જોઈ શકશો। તો પ્રાર્થનાથી તમને મનની શાંતિ પણ મળશે। અને બીજું છે કે આશીર્વાદ, એમ બીજાના આશીર્વાદ ખાલી પગે લાગી લો ને આશીર્વાદ લઈ લો, એ આશીર્વાદ નહીં, પણ સામેવાળો તમને દિલથી આશીર્વાદ આપે ત્યારે તમારું જીવન તમે બદલી શકો। તો આ તો આજનો સુવિચાર। તો ચાલો આપણે હવે દાળ બનાવી નાખીએ। તો બપોરના 1:15 વાગી ગયા છે ને મિસ્ટર રોનક ઘરે આવી ગયા છે, કારણ કે આજે છે શનિવાર। મિસ્ટર રોનક અને કારણ કે આખી ઓફિસ મને મિસ્ટર રોનક બોલાવે છે। એવું છે તો સારું નહીં, હું તને રોનક કહેતા જગ્યા મિસ્ટર રોનક સારું નહીં? ઈ મિસ્ટર રોનક કઈ બીજા એંગલ થી બોલાવે છે। કયા બીજા એંગલ થી? મને તો કયો એંગલ તમને ખબર પડે તો આપણે કંઈક વિચારવી, હાલો બીજું નામ ગોતવી, ખીજવે છે કાંઈ ને એમાં હું સારું, ભલે ને આપણા નામથી કોઈ બે ઘડી ગમત કરે, એના મોઢા પર સ્માઈલ આવે તો આપણને શું વાંધો છે? બાકી ખબર છે ને અત્યારે કોઈના મોઢા પર કેતો ને તો વ્લોગ શરૂ કરો, અહીંયા આવી ગયા છે નામ ને તેમ મેં હું ક્યાં ઉતારું છું। બરાબર છે, તો લઈ લીધું હતું તમારે, અમને ખબર પડે ને ઓફિસમાં તમે શું કરો છો, એટલે ઓફિસની પિકનિકમાં તમારે શું થાય છે ખબર પડે ને અમને। એ તમને સારું, ભલે ને બે ઘડી ગમત બે ઘડી સ્માઈલ, બાકી આજના જમાનામાં કોઈના મોઢા પર સ્માઈલ લાવીએ એટલે બસ એન્જોય કરવાનું। શું કહેતી હતી ભૂલાઈ ગયું મને। તો જો મિસ્ટર રોનકના ફેવરેટ દાળ ભાત ખાઈ રહ્યા છે, એને બહુ ભાવે દાળ ભાત કા? તો કોના કોના દાળ ભાત ફેવરેટ છે એ પણ કહેજો। અમે તો ક્યારનું જમી લીધું છે, 12 વાગ્યામાં જમી લીધું હતું અમે। મિસ્ટર રોનક જમે છે, તો શું પ્લાન છે આપકા? કઈ પ્લાન નથી, આગળ ખાઈને હોઈ જાવ છે। હોઈ જવું છે પાક્કું? કેમ કામ હતું તો કાંઈ નહીં, હોઈ જાય, બીજું હું આરામ જેવી તો કઈ મજા જ છે જ નહીં બીજે। જે આનંદ હોવામાં છે ને એ આનંદ ગમે એવું ફરવામાં નથી। પણ એ તો બધા શું કે ચોઈસ, પર્સનલ ચોઈસીસ ઉપર આધાર રાખે ને। કોકને ફરવાનું કહે ને તો હુતા હોય ને તો 20 મિનિટ ઊભા થઈને દોડવા મળે, કારણ કે એને ફરવાનું વધારે વાલું હોય, એમ હોય ને તમને સુવાનું વાલું છે તો તમે ફરવા જાઓ, ન્યાય તમે સુવો તો એમ કે ના ના તમે જોઈ આવો, તમે તાર હું અહીં ઘડી ખૂતો છું, તમે આટા મારી આવો, તમે જોઈ આવો, હું અહીં ખૂતો છું એમ। એટલે એમ તો કહું છું હા, પર્સનલ ચોઈસીસ હોય। અને અમુકને ફરવાનું ગમતું હોય ને, એ ગયા હોય ને તો એ છે ને ઘડી કઈ હુવામાં ટાઈમ વેસ્ટ નહીં કરી, બધું એક્સપ્લોર કરશે ત્યાં જઈ, જેટલું બની શકે ને એટલું, એમ હોય। સો ઇટ્સ પર્સનલ ચોઈસીસ। પાપડ શેકી દઉં એમ? કાંઈ નહીં, સારું હાલો મિસ્ટર રોનકને પાપડ શેકી દઉં અને પછી જોઈએ આપણે આગે ક્યાં કરતે હે। તો તમને એમ થતું હશે અચાનક ક્યાં નીકળી ગયા એમ તો થંબનેલ અને ટાઇટલ ઉપરથી તમને ખબર પડી જ ગઈ હશે। તો આપણે ભગવાનનું નામ લઈને હર હર મહાદેવ ને આપણી સવારે નીકળી ગઈ બીચ ઉપર જવા માટે। તો થયું એવું કે જ્યારે આમ જમતા હતા ને મિસ્ટર રોનકે કીધું કે ચાલો આપણે સુવાલી બીચ ઉપર જઈએ, ત્યાં હમણાં છે ને સુવાલી બીચ ફેસ્ટિવલ ચાલે છે એમ। તમે કીધું નેકી ઓર પૂછપૂછ, એટલે હું તો ફટાફટ જ રેડી થઈ ગઈ ને વિડીયો લેવાનો ટાઈમ ન રહ્યો, એટલી હું હરખપદુડી છું। પછી રસ્તાને છે અમે એન્જોય કરતાં કરતાં અમે જતા હતા, રસ્તામાં એક એક્સિડન્ટ પણ જોયું, એમાં આખો ટ્રક છે ને ઊંધો વળી ગયો હતો, એસિડ એમાં હશે એવું લાગ્યું, કેમિકલ કંઈક ભરેલા હશે, ને ફટાફટ અમે ત્યાંથી નીકળી ગયા। અને પછી તો રસ્તામાં નકરા ખટારા અને ટ્રક ને, મારા બા તો છે ને ટ્રકને ટોલા કહેતા, બોલો। તો એવું છે, તમે શું ખટારાને શું કહો એમ તમે જરૂરથી કોમેન્ટ કરજો। અને જો આવી રીતના છે ને અમે બીચ ઉપર પહોંચતા હતા અને રસ્તામાં રાષ્ટ્રધ્વજના દર્શન પણ થઈ ગયા।
તો રિલાયન્સ કંપનીમાં રાષ્ટ્રધ્વજના દર્શન પણ થઈ ગયા અને આપણે જઈએ છીએ બીચ ઉપર, પણ બીચ ઉપર આપણે શાંતિ લેવા જઈએ છીએ, પણ જ્યાં બીચ હોય ને ત્યાં આવો ઇન્ડસ્ટ્રી એરિયા હોય જ તે, એટલે એવું બધું છે. તો જો સુવાલી ઉપર પહોંચી ગયા આપણે ને સુવાલી આપણું સ્વાગત કરે છે. તો આ છે મસ્ત મજાનો સુવાલી બીચનો. રસ્તા પણ ઠેક સુધી સારા હતા, એટલે કંઈ બહુ વાંધો આવ્યો નહીં, આરામથી પહોંચી ગયા. અને હવે તો એક્સાઇટમેન્ટ છે ત્યાં જઈને જોઈએ કે શું શું છે. તો સુવાલી બીચ ઉપર આપણે છે ને પહોંચી ગયા છે. પાર્કિંગ છે ને બહુ જ મોટું હતું, ગાડી તો પાર્ક કરી દીધી છે, પણ સાંજે હવે જતી વખતે આપણે ગાડી મળી જાય ને તો સારું. એમ તો મિસ્ટર રોનક બહુ સ્માર્ટ છે. તો આ બાજુ છે ને સાંજે કાર્યક્રમ થવાનો છે, અને આ બાજુ બધા લોકો વસ્તુ વેચતા અને નરમકડા જેવી, અને આ બાજુ ખાલી ખાણીપીણીની બધી દુકાનો હતી. તો પહેલાં અમે છે ને કાઇટ જે પતંગો ચગે છે ને ત્યાં જોવા જઈશું, કારણ કે મને છે ને પતંગ જોવાનો બહુ શોખ હતો નાનેથી, ને સુરતમાં મેં ક્યાંય જોઈ જ નથી. આપણે મોટે ભાગે ટીવીમાં જોઈ છે, અને અમદાવાદમાં આવી પતંગો છે ને બહુ ચગતી હોય છે, એટલે અમે પછી ત્યાં જવા માટે અમે નીકળી ગયા. તો આ બાજુ તમને જે ડોમ જેવું ઘર જેવું દેખાય છે ને ત્યાં સાંજે ફેસ્ટિવલ થવાનો છે, અને ફાયર બ્રિગેડ ને એવું બધું બી હતું, એટલે સેફટીનું પૂરું ધ્યાન રાખે છે. અને આ બાજુ જુઓ આખું ગ્રુપ સફેદ કપડામાં આવી ગયું છે, પણ અમે કપલમાં આવ્યા છે ને તોય મેચિંગ નથી કર્યું. મેં રેડ કલરનું પહેર્યું છે અને મિસ્ટર રોનકે ગ્રીન કલરનું પહેર્યું છે. તો એવું બધું છે. અને જો આકાશમાં છે ને મસ્ત મજાની અલગ અલગ ડિઝાઇનમાં પતંગો ચગે છે, અને આ બાજુ પોલીસનો બંદોબસ્ત બી સારો છે, ફાયર બ્રિગેડની સેફટી ને બધું એકદમ છે, એટલે મજા આવે એવું છે, અને વાતાવરણ પણ સારું છે. તો આકાશમાં પતંગ ચગે છે, ત્યાં જઈને આપણે જોઈએ કે આ પતંગ ત્યાં લોકો ચગાવવા માટે આપે છે કે આપણે ઘરેથી લઈને આવવાની હોય છે, શું છે એમ. તો સામે ગોળ ટોળું ઊભું છે આખું, ત્યાં આપણે જઈએ તો આપણે કંઈક ખબર પડે. આગેથી પતંગ જોવામાં તો બહુ જ મજા આવે, મને તો જોવાની બહુ જ ગમી. સુવાલીમાં મને આ મારી ફેવરિટ વસ્તુ રહી, પતંગ જોવાની. તો એવું બધું છે. આપણે પહોંચ્યા ને પછી ખબર પડી કે આ પતંગ તો આપણે છે ને ઘરેથી જ લાવવાની હોય ને ચગાવવાની હોય. આવી પતંગ તો કોને ખબર ક્યાં મળતી છે, આપણે કોઈ લીધી નથી હો. ઘરેથી લઈને આવતા છે કે નહીં, ક્યારે ચગાવી છે કે નહીં, તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો અહીંયા જો બધા મસ્ત મસ્ત અલગ અલગ ડિઝાઇનના છે, કાઈટમાં છે, મચ્છર જેવું ખુદડું છે, 3 ડાગલા છે, મરઘી જો કેસરી કલરની મરઘી હોતે છે, ને બ્લુ કલરની. સૌથી ફેવરિટ તમારી આ મરઘીવાળી પતંગો છે ને એ જ રહી, અને આ 3 ડાગલાવાળી છે. તમારી કઈ ફેવરિટ છે ને તમે જરૂરથી કોમેન્ટ કરજો, ને મજા આવે જોવાની. થોડીક વાર આપણે જોઈશું. ને આ જો ગરોળિયાવાળી પતંગ ચગાવે છે અહીંયા, ને બધા ઘણા લોકો ચગાવે છે અને ઘણા લોકો અમારી જેમ જોવે છે. તો એવું છે, બહુ જ મજા આવી, અને કાઇટ ફેસ્ટિવલની યાદ પણ આવી ગયા. તો જો ફાઇનલી અમે બીચ ઉપર આવી ગયા છે ને બહુ મસ્ત એવું પવન આવે છે, વેધર પણ એકદમ મસ્ત છે, બરાબર ને મિસ્ટર રોનક? અને અહીંયા જો પતંગ ચગે છે મસ્ત મજાની, બહુ મજા આવે છે. મરઘીવાળી કલરની બહુ મસ્ત છે, ને બધા લોકો પોતાની પતંગ લઈને આવે છે ને ચગાવે છે. તો આ જો મરઘીવાળી તો મને બહુ ગમી, બહુ મસ્ત છે, સફેદ અને બ્લુ. ને આ બાજુ જો જીવડું આવે ને એ ટાઈપની આવડિયા છે. બીજી અલગ અલગ બધી પતંગો છે, ડાગલા ને. તો ચાલો એન્જોય કરીએ. હજી ઘણા લોકો આવે છે ચગાવવા માટે, અને આ જો કંઈક અલગ જ છે, ગોળ ગોળ ફરે એવું, ને બધું પબ્લિક જોવે છે અને ચગાવે છે ને એવું બધું છે. અને આ બાજુ બીચ છે, અને એની આ બધી રાઇડ્સ ને કેમલ રાઇડ ને હશે, આપણે જોયું ત્યાં શું છે એમ. ચાલો તો પતંગ ઉત્સવ ક્યાં અમદાવાદમાં હોય? આવો પતંગ ઉત્સવ ને? હા, આપણે સુરતમાં ન હોય, સાચી વાત છે. અમદાવાદમાં હોય. તમે ગયા છો કોઈ દિવસ? હું નથી ગઈ, હું પહેલી વાર જ જોઉં છું આવી પતંગ લાઈવમાં. દેખાય ને પેચ લાગ્યા છે એમ. કોના કોના પેચ લાગ્યા છે? તો જો અહીંયા 2 પતંગના પેચ લાગી ગયા છે. ઓલા ભાઈ ઝાડવે ચડ્યા હતા હમણાં. કેમ છું, નીકળી ગયા કે નહીં? નીકળી ગયા. તો એવું થયું. આમાં કંઈ પતંગ તો કપાય નહીં, બંનેની દોરી જાડી છે. દોરી ન કહેવાય, દોરડું જ કહેવાય એક પ્રકારનું. મજા આવે જોવાની. અમે જો એકદમ નવી પતંગ ચગાવે છે. હવે શું હશે એ પતંગ, હવે જોઈએ અને કેવી રીતના ચગે છે. હવામાં વધારે જોઈએ. શું કેવું તમારે? પવન હોય તો ફટાફટ આમ સસલું લાગે છે મને તો. હા, બહુ મોટી છે. બોય આડા ઊભા છે.
તો મિત્રો બીચ ઉપર તો આવી ગયા છે, પણ બીચમાં સુવાલી બીચમાં પાણી છે ને બહુ જ આઘું છે, કંઈ દેખાતું નથી દૂર દૂર સુધી. હવે થોડાક નજીક જઈએ ને પછી ખબર પડે. અને વાતાવરણ થોડુંક આમ ધુમ્મસ જેવું છે, એટલે બધું આછું આછું દેખાય છે. તો પાણી તો આમાં દૂર સુધી એટલું બધું કંઈ છે નહીં. ચાલો જોઈએ ત્યાં કેવી રીતના બધું છે. પણ બીજું કાંઈ નહીં, પવન મસ્ત આવે છે એકદમ, નહીં? મજા આવે છે ને. અને પતંગ જોવાની તો બહુ જ મજા આવી, શું કહું. તો એવું બધું છે સુવાલી બીચ ઉપર. ટ્રાફિક પણ એટલી બધી કાંઈ ખાસ છે નહીં, પણ એમ કે છે સાચો કાર્યક્રમ તો છે ને સાંજનો છે, 6 વાગ્યા પછીનો ને એવી રીતના એમ. તો જોઈએ આપણે ક્યાં સુધી અહીંયા રહીએ છીએ એ પ્રમાણે બસ તમને બતાવશું. તો ચાલો. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts શું બનાવીશો? ઢગલો કરું છું. મહેલ બનાવશો. મહેલ તો બને નહીં, એટલે ટોપ બનાવીશું. ટોપ બનાવી मैंने इतने सारे लाडू बनाए हैं. तो आओ खावा માટે આવો. રેતીના લાડવા બનાવ્યા છે આપણે. બનાવવાનો તો પિરામિડ પણ બન્યો નહીં, નીચે નીચે ભેઈ જાય. કેમ કે અહીંયા છે ને બહુ ઊંડો ખાડો કર્યો તો હાથે હાથે ભરાઈ જાય છે. જો इतना पानी कहाँ से आया. મજા આવે રમવાની. જો હાથે હાથે બધું વહી જાય. દેહમાં આવું કરતા. દેખા આમ ખાડો કરે ને પાણી આવે, પછી પાણી પીવા માટે ભરતા બધા આપણે હાથ ધોઈ નાખશું. થોડો વધારે ઓલો કરવો પડશે. બીચ ઉપર તો આવી જાય સુવાલી બીચ ઉપર. બીચ પણ બહુ મસ્ત છે. અમે ઘણી વાર આવેલા છે, ઘણી વાર એટલે 2 વાર. પણ અત્યારે જો દૂર દૂર સુધી કંઈ પાણી જ નથી. જો ક્યાંય દૂર દૂર સુધી પાણી દેખાતું નથી. હવે સાંજે બાજુ આવે તો કોને ખબર. હજી તો વાર લાગી જાય એવું લાગે છે, કારણ કે હજી બહુ આઘું છે. તો ચાલો બીજું બધું થોડીક રાઇડ્સ ને એવું જોઈએ, અને પછી એવું લાગે તો કંઈક બેસીએ. ચાલો. અહીંયા બધી મસ્ત મજાની બધી રાઇડો છે. 4 વ્હીલર વાળી રાઇડ છે, 2 વ્હીલર વાળી પણ રાઇડ છે, અને ઓલું કઈ ટેમ્પો જેવું શું કહેવાય એને, ઘોડાગાડી કેસરી કલરની. એટલે બધી પ્રકારની રાઇડો છે. અને આ બાજુ જો ઊંટવાળી રાઇડ્સ પણ છે. તમને જે પસંદ આવે એ કરવાની. બાકી વાતાવરણ તો 1 નંબર છે. હોર્સ રાઇડિંગ છે, આ બાજુ હોર્સ રાઇડિંગ થઈ રહી પણ રહી છે. હે કેમલ કહેવાય કે હોર્સ કહેવાય? અરે હા કા કેમલ. અરે હું ને હોર્સ તો અહીંયા રહ્યા ને. આ રે કેમલ. હા બરાબર, ભૂલ થઈ ગયું. અને જો નામે લખેલા છે, આનું નામ બાદશાહ છે. જો ડોક ઉપર લખેલું છે બાદશાહ. તો એવું બધું છે, અલગ અલગ બધી રાઈડ્સું. ચાલો તો આપણે ભૂખ લાગી, થોડું ખાઈ લેવી કે નહીં? તો જો અત્યારે છે ને 4 વાગી ગયા છે. પાછળ પેલા પથ્થર હતા ને ત્યાં અમે બેઠા હતા, બહુ મજા આવી ગઈ. ત્યાં એક છે ને દાદા લોકોનું ગ્રુપ હતું, બહુ મસ્ત મસ્ત ગીત ગાતા હતા જૂના જમાનાના. કા અને બધું લઈને આવ્યા હતા, માઇક અને બધી ટ્યુન ને બધું. બહુ મજા આવી ગઈ સાંભળવાની. મને લાગે આપણે ગવડા થાય ને તો આવી હોબી રાખવી પડે, પછી આમ ફ્રી ટાઈમમાં કંઈ કરવા થાય તો જીવન પસાર થાય. બોરિંગ થઈ જાય કેમ પસાર થાય. તો એવું બધું છે. ગીત સાંભળવાની બહુ જ મજા આવી ગઈ. ને પાણી જો ઘણું હવે નજીક આવી ગયું છે, એટલે છે હવે થોડીક વાર રાહ જોશું ને એટલે આવી જાય નજીક. અને પબ્લિક પણ થોડું વધતું ગયું છે ભેગા કરતાં, કારણ કે અહીં સાંજનો જ મેઇન કાર્યક્રમ છે, એટલે સાંજે જ લોકો આવે. તો એવું બધું છે. તો જો ક્યુટ કપલ છે, દાદા દાદીનું ફરવા આવ્યા છે. તો દાદા દાદી એમ એકબીજાનો કેટલો સપોર્ટ કરતા. તમારા દાદી ઊભા નથી થઈ શકે ને દાદાએ હાથ આપ્યો હતો. તો એવું બધું છે, મજા આવે. હું વિચાર મને આ ઘડપણમાં તમે ફરવા લઈને આવશો. તો એવું બધું છે. તો ચાલો હવે જોઈએ, પાણીની રાહ જોઈએ. સ્પેશિયલ તો પાણી હાટું જ આપણે આવ્યા છે.
ગાઈઝ પાણી તો અમારી પાસે ન આવ્યું પણ હવે વિચાર્યું કે બહુ વાર લાગશે એટલે અમારે જ પાણી પાસે જવું પડ્યું આજે એવું થઈ ગયું ને ઘણા લોકો તો ઇંતજાર ન થાય ને બધા જે પાણી પાસે આવી ગયા છે અને ઘણા લોકો ત્યાં કાંઠે રાહ જોતા હોય છે તો એવું બધું છે. ઘણું ગંદુ પાણી થઈ ગયું ને પેલા બહુ આમ ચોખ્ખું પાણી આવતું આનું ના પેલા ચોખ્ખું ડુમસ કરતા ચોખ્ખું હતું સુવાલીનું સારું હતું તો સુવાલી આ થઈ ગયું પાછું. તો મિસ્ટર રોનક તો પાણીમાં અંદર જાય છે મારા તો કપડાં ખરાબ થાય છે એટલે હું તો નહીં જાઉં ખાલી બહારથી છપછપિયા કરી લઉં. ધીસ ઇઝ ધ ઇન્ફિનિટી વોટર. નાના છોકરાને બહુ મજા આવી જાય અને મોટા લોકો તો બધા ફોટોગ્રાફી ને એવું કરતા હોય છે ને અમારે તો ખાલી એન્જોય કરવાનું છે. સુવાલી બીચને આપણે ટાટા બાય બાય કરીએ છીએ બીચને નહીં પણ ખાલી દરિયાને ને બધા લોકો એન્જોય કરતા ને પોલીસ પણ બહુ જ છે એટલે બધું બહુ સારું ધ્યાન રહે છે વાંધો નથી ન કરે સુરતમાં કાંઈ વાંધો છે જ નહીં. તો ચાલો હવે જોઈએ શું કરીએ. તો જો આ બાજુ છે ને છોકરાઓને રમવાનું ને એવું બધું મસ્ત મસ્ત છે અને સામે બધું છે ને ખાણીપીણીનું છે તો ત્યાં તો આપણે નથી જતા અહીં ઉપર સ્ટોલ ને એવું લાગેલું છે ને ત્યાં જોવા જશું. તો મસ્ત મજાની આપણે ચટપટી ભેળ આવી ગઈ છે. કલર તો જો ગ્રીન મસ્ત છે. કેવી છે? સરસ છે. ગ્રીન સેવ છે. તો કાંઈ નહીં જો ફરી ફરીને ભૂખ પણ લાગી ગઈ તો ચાલો ફટાફટ ખાઈ લઈએ. મોઢામાં પાણી આવે. હા નગર મિસ્ટર રોનક ખાઈ જાય અને ભેળ બહુ ભાવે મને જો કે બહુ જ ભાવે. ચાલો ખાઈ લઈએ. મસ્ત બધું આમ ડેકોરેટ કરેલું છે અને ખુરશી બેસવાની વ્યવસ્થા પણ એકદમ સરસ છે. 5.5 કલાકે ગોપાલભાઈ સાધુ છે સરસ મજાના ડાયરા કરનાર છે પણ મેં કોઈ દિન સાંભળ્યા નથી પણ રોનક કે છે બહુ મસ્ત ડાયરો કરે છે. તો જોઈએ આપણે ડાયરામાં રહેવી છે કે નહીં. પણ આગળ બધા સ્ટોલ છે ને ત્યાં આપણે જઈ આવી સ્ટોલમાં કયા કયા સ્ટોલ ને છે સારું લાગશે તો કાંઈ વસ્તુ લઈ લેવું. ચાલો જઈએ ને આપણે જોઈએ. તો જ્યાં બધા અલગ અલગ સ્ટોલ છે હવે કયા કયા હોય તો પર્સનલી વિઝિટ. સાચી ને ગાડીના સ્ટોલ છે. સ્પિન એન્ડ વિન છે. કરવું છે સ્પિન? બાજુ જો બધા છે નાસ્તાના સ્ટોલ છે અલગ અલગ બધી આઈટમ કોલ્ડ ડ્રિંક્સનું ને એવું બધું છે સાબુનું ને એનું. સ્વચ્છતાનું બહુ સારું ધ્યાન રાખવામાં આવ્યું છે અને ફરતા ફરતા છે બધા સ્ટોલ. એક શોપિંગ કરવાનું પર્સ હોય ને તો મજા આવે ખરીદી કરવાની. તો મિસ્ટર રોનકનું ખીચું ખાલી થાય બાકી તો ન થાય. કંઈક જ્વેલરી વાળી શોપ પણ જો સામે છે મળી ગઈ સામે છે તો આપણે સામે જઈશું ને ત્યારે કંઈક જોઈશું લેવાનું. હાલો મળી ગયું. ના રે ના એમ થોડી હાલે કંઈક તો લેવું પડે ને જ્વેલરીમાં કે ટી શર્ટ કે શર્ટ કે હોય તો મજા આવે. મારી વસ્તુની ખરીદી નથી કરી. હા તો પણ તમે ભલે તમારી ન કરવી હોય પણ વાઈફની તો કરવી જ પડે. આ બધું નકર ફૂડ સ્ટોલ જ છે ખાવું નહીં ને તો એ બાજુ. હા ખાવું નથી આપણે ખાઈ લીધું છે ઓલરેડી એટલે નથી જાવું. એ બધું ફૂડ સ્ટોલ જ છે જો એ બધા અહીંયા હોય ફૂડ સ્ટોલ. બરોબર. તો કાલે ડાયરેક્ટ શોપિંગ કરવા જ જાવી પણ આપણે જે વસ્તુ લેવાની છે ત્યાં પગી જાય. તો બધા ફૂડ સ્ટોલ જ છે. ચાલો સામે જઈએ અને જોઈએ કંઈક લઈએ છે કે નહીં. તો બસ આવું જ છે આજના માટે. ચાલો શોપિંગ કરીશું તો તમને બતાવશું. બાકી આ છેલ્લી વિઝિટ હતી અમારી આપણે સ્ટોલની. હવે અમારું સુવાલી બીચનું બધું પૂરું થઈ ગયું છે. ડાયરો છે પણ સાંજે છે પણ આપણે ડાયરો જોવાનો નથી. ડાયરો છે તો સાંજે છે તો સાંજે તો હવે નહીં રહેવી કારણ કે અમારી કલ્લો કાપવાનો છે લાંબો. હા 40 કિલોમીટર દૂર જવાનું છે હજી ઠંડીનું. તો હવે જોઈએ ચાલો હવે. તો જો અત્યારે 5 વાગી ગયા છે 5:30 નો શો ચાલુ થવાનો એમ કહે છે. અત્યારે બધું ટેસ્ટિંગ ને એવું બધું ચાલે છે. મસ્ત ઢોલકા અત્યારે વાગે છે મસ્ત મજાના. ફોટોગ્રાફી પણ ચાલુ છે તો એવું બધું છે. પણ આવડા જોઈને છે ને ખતરો કે ખેલાડી યાદ આવી ગયો બધા હાલતા હોય. ને પાછળ સ્ક્રીન ચાલુ થઈ જાઓ તો જો અત્યારે ટેસ્ટિંગ ને એવું ચાલે છે. नाटक करिए हमें तो नाटक नाटक करिए नाटक नाटक रमिए हमें तो नाटक नाटक रमिए મહેરબાન કદરદાન બધાને મારા સલામ. વાત આજે મજાની કરીશું તમારા ફાયદાની જાણ કરીશું. ફાયદાની વાત વાહ 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 આ તો થઈ અમારા
અત્યારે વાગી ગયા છે 6:06 અને મેન કાર્યક્રમ તો હજી કેવા ભાઈ આવવાના હતા? ગોપાલભાઈ સાધુ આવવાના હતા. હજીનો કાર્યક્રમ ચાલુ નથી થયો અને પછી અમારે બી લેટ થતું તો અમે તો નીકળી ગયા. અને પબ્લિક જો હવે સાંજનું બહુ વધારે દેખાણું, અથવા એમ પણ હોય છે કે બીચ પાસે જે પબ્લિક હતું એ બધું હા ત્યાંથી બધાને કાઢ્યા હોય એટલે બધા અહીંયા આવ્યા હોય, તો એવું બધું છે. કાઢા નો અહીંયા રાતનું અહીંયા શું અરે કાંઈ નહીં, ગોવામાં તો રાતે નથી રહેવા દેતા. તો એવું બધું છે. ચાલો તો અહીંથી આપણે વિદાય લેવી અને પાર્કિંગમાં ગાડી ગોતીએ. મળી જાય ને, મોટું પાર્કિંગ છે. કેમ તારે? ચાલો તો જો અમને અમારી ગાડી તો મળી ગઈ છે ફટાફટ. એમ મિસ્ટર રોનકનું માઇન્ડ બહુ સારું છે, એકવાર આ બધું આમ યાદ રાખી લે ક્યાં મૂકી છે એમ. બાકી પાર્કિંગ છે ને બહુ જ મોટું છે. આ બધી સ્પેસ અને પેલો રોડ ને બધું પાર્કિંગ જ છે. તો એવું બધું છે. તો ચાલો હવે આપણે જોઈએ અને રસ્તામાં કંઈક હોય તો બતાવીએ. બાકી અહીંયા તો કાર્યક્રમ મસ્ત મજાનો ચાલુ જ છે. ચાલો તો બીચ નજીક જે પાર્કિંગ હતું ને તે ફૂલ થઈ ગયું હતું, એટલે એનાથી દૂરના જે પાર્કિંગ હોય ને ત્યાં બધાને ગાડી પાર્ક કરાવતા હતા અને ત્યાંથી બધા છે ને ચાલીને બીચ તરફ જતા હતા. તો એવું બધું હતું. પણ પબ્લિક તો જો ઘણું બધું સાંજના ટાઈમ જેમ થયો ને તેમ ડાયરો સાંભળવા માટે પબ્લિક તો બહુ જ આવતું હતું. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings. તો જો અત્યારે વાગી ગયા છે 8:15 અને અમે મસ્ત મજાના ખાઈ પીને ઘરે આવી ગયા છે હવે. અને સુવાલીમાં છે ને હવે કાલનો દિવસ જ એક જ સુવાલી બીચ ફેસ્ટિવલ છે, બરોબર ને? હા કાલનો દિવસ જ છે. અને પછી અમે સાંજે 6 વાગ્યા પછી આવતા હતા ને, 7 વાગ્યા નીકળ્યા ને ત્યાંથી અમે 6 વાગે નીકળ્યા. કેટલા વાગે નીકળ્યા? 6 વાગે નીકળ્યા તો જ આપણે એ પહોંચ્યા ને 8 વાગે. તો કેટલા દૂર સુધી પાર્કિંગ કરાવે, ત્યાંથી લોકો હાલીને ઠેક બીચ સુધી જતા હતા. તો અમારી ફાયદો છે, અમે વહેલા ગયા એટલે ડાયરેક્ટ બીચ પાસે મતલબ નજીકમાં જ પાર્કિંગ મળી ગયું. અને પછી તો સાંજે ડાયરા સાંભળવાવાળા જે લોકો આવતા હતા ને એ લોકોને ક્યાં આગું પાર્કિંગ હતું ત્યાંથી હાલીને બીચ સુધી જવાનું ને એવું બધું હતું. અને કાર્યક્રમ બધા સારા હતા, પણ ટાઈમની ત્યાં છે ને એવું નથી. કાર્યક્રમ બધા ગોઠવા છે, ડાયરો છે એમ. તો બધા ડાયરો સાંભળવા સાંજે આવતું હોય એટલે પબ્લિક એટલે ટ્રાફિક વધારે છે અહીંયા. તો પછી અમારે કે ડાયરો સાંભળવા રહ્યા નહોતા. અમે તો પછી નીકળી ગયા હતા, કારણ કે આપણે અહીંયા ટાઈમે પોગવાનું હોય અને પ્લસ કે 2 વ્હીલમાં હતા એટલે સાંજે ઠંડી એટલી લાગે એટલે એવું બધું હતું. ને કાલે હવે છેલ્લો દિવસ હતો ને આજે કોણ હા કાલે છેલ્લો દિવસ છે રવિવારે, એટલે કાલે તમને લાગે કેટલું પબ્લિક હશે. આજ એટલું હતું તો કાલે તો બહુ પબ્લિક થાય તો એવું છે. ને મજા આવી, સારું હતું. ને ચાલો તો હવે આ એન્ડ વિડીયો છે ને આપણે અહીંયા જઈને કરીશું. હા યાદ આવી ગયું મને, અમારા એક સબસ્ક્રાઈબર મળ્યા હતા દયાબેન, અહીંયા લક્ષ્મણનગરમાં રહી છે. પછી એને કીધું ઓળખાણ કાઢી તમારા આનંદ વાટિકામાં કોઈ રહેતા છે ને હગા જ નીકળ્યા. તો એવું બધું થયું કે અમે તમારા વિડીયો જોવી છે કે તમારા ભાઈના અમે વિડીયો જોવી છે. તો એવું છે. તો જો આવી રીતના સપોર્ટ કરતા રહ્યો અને વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા રહ્યો. ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.